નમસ્કાર, હું કાજલ સ્વાગત કરું છું આપ સૌનું ડીએનટીવી સમાચારમાં। સમાચારની શરૂઆત કરીએ આજના મુખ્ય સમાચારથી। हेडलाइन स्पॉन्सर लिज्जत पापड़। शादी उत्सव या त्योहार लिज्जत पापड़ हो हर बार। कर्रम कर्रम कुर्रम करम मजेदार लिज्जतदार साथ स्वाद में लिज्जत लिज्जत पापड़। खादी और ग्राम उद्योग कमीशन द्वारा मान्य श्री महिला गृह उद्योग लिज्जत पापड़ का लिज्जत पापड़। ટ્રાફિકના ભારણના કારણે રસ્તો સાંકડો બની જતા વાઘોડિયા રોડ વિસ્તારના શ્રદ્ધાળુઓનો નવતર પ્રયોગ વર્ષો જૂના હનુમાનજીના મંદિરને 25 ફૂટ પાછળ ખસેડાશે। પગાર વધારા સહિતની વિવિધ માંગણીઓને લઈને આજે તમામ રાષ્ટ્રીયકૃત બેંકોમાં કર્મચારીઓ હડતાળ પર ઉતરી જતા કરોડોના ચેક ક્લિયરિંગ અટવાયા। રેલી યોજી સયાજગંજ ખાતે વિરોધ પ્રદર્શન। શહેર નજીકના કરજણથી આમોદ જવાના માર્ગ પર એક એસટી બસ તેમજ બાઇક વચ્ચે સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં એક વ્યક્તિનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત। હવે જોઈએ સમાચાર વિગતવાર। વાઘોડિયા રોડ સ્થિત આવેલા હનુમાનજીના મંદિરને 25 ફૂટ પાછળ લઈ જવાનો નવતર પ્રયોગ શ્રદ્ધાળુઓ દ્વારા અપનાવવામાં આવ્યો હતો। શહેરના વાઘોડિયા રોડ સ્થિત વૃંદાવન 4 રસ્તા પાસે આવેલ વર્ષો જૂના ભીડભંજન હનુમાન મંદિરમાં દરરોજ મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડતા હોય છે, જ્યારે વિસ્તારના હજારો ભક્તો માટે આ મંદિર આસ્થાનું સ્થાન છે। આ વિસ્તારનો વિકાસ થવાના કારણે આ રસ્તો સાંકડો બની જતા ટ્રાફિકનું ભારણ વધી ગયું હતું। શ્રદ્ધાળુઓ તથા મંદિરના સંચાલકોની સમજદારીના કારણે આ મંદિર 25 ફૂટ પાછળ લઈ જવામાં આવ્યો છે। આ નવા મંદિરના જીર્ણોદ્ધારનો ખર્ચો પણ સ્થાનિક 3 શ્રદ્ધાળુઓએ અપનાવ્યો હતો। આ સમયે સ્થાયી સમિતિના હાલના ચેરમેન ડોક્ટર હિતેન્દ્ર પટેલ પણ હાજર રહ્યા હતા। ભીડભંજન હનુમાન મંદિર વૃંદાવન 4 રસ્તા વાઘોડિયા રોડ દાદાના હસ્તક આ કામ થયું સારી રીતે। તો 12-6 તારીખે હાર્દિક અમે તમને આમંત્રણ આપીએ છીએ સૌનો સહકારથી, બરોબર। આ મંદિર જે જૂનું હતું એ આ નવું બનાવ્યું સૌના સહકારથી। તો આ બદલ સુંદરકાર રાખેલ છે, દાદાની અહીંયા પૂજામાં અભિષેક રાખ્યો છે। તો જણાવવાનું કે હાર્દિક તમને બધાને આમંત્રણ આપીએ છીએ। રાષ્ટ્રીયકૃત બેંકોના તમામ કર્મચારીઓ આજરોજ હડતાળ પર ઉતરી જઈ સયાજગંજ ખાતે વિરોધ પ્રદર્શન કર્યું હતું। પોતાની વિવિધ માંગણીઓને લઈને રાષ્ટ્રીય બેંકના કર્મચારીઓએ આજે બેંક કામગીરીથી અલિપ્ત રહ્યા હતા, તેમજ દાંડિયા બજાર નવા બ્રિજથી બેંક કર્મચારીઓએ સ્કૂટર રેલી કાઢી હતી, જેમાં મોટી સંખ્યામાં બેંક કર્મચારીઓ જોડાયા હતા। બેંક કર્મચારીઓએ રેલી લઈ સયાજીગંજ સૂરજ પ્લાઝા ખાતે પહોંચ્યા હતા, જ્યાં બેનરો સાથે ભારે સૂત્રોચ્ચાર કરી બેંક કર્મચારીઓએ વિરોધ પ્રદર્શન કર્યું હતું, તેમજ તાત્કાલિક પોતાના પ્રશ્નોનું નિરાકરણ થાય તેવી ઉગ્ર માંગણી કરી હતી। Comrades को लाल सलाम, लाल सलाम, लाल सलाम। All comrades लाल सलाम, लाल सलाम। आवाज दो, आवाज दो। વેસ્ટર્ન ઝોન તરીકે આદેશ આપવામાં આવેલ એ મુજબ ગુજરાત, મહારાષ્ટ્ર, દીવ દમણમાં તમામ બેંકોના કર્મચારીઓ આજે સંગઠિત થઈ અને હડતાલના આયોજન કરેલું છે। વડોદરાની અંદર લગભગ 2,500 થી 3,000 વ્યક્તિઓ અત્યારે સામૂહિક રૂપે સ્કૂટર રેલી કાઢી અને અત્રે અહીંયા પહોંચેલા છે। અમારી દર 5 વર્ષે વેતન કરાર અંગેનો 1/11/2012થી જે અમલીકરણ થવું જોઈએ એનું હજી પણ હકારાત્મક અભિગમ આઈબીએ દ્વારા દેખાડવામાં આવેલો નથી અને વારંવાર રજૂઆત કરવા છતાં પણ આ બાબતમાં એ અધિકારીઓ મચક એની અંદર ક્યારે પોઝિટિવ દેખાતા નથી, એટલે હવે જલદ આંદોલન કરવાના છીએ। આજે સ્કૂટર રેલીના રૂપમાં પૂરા વડોદરા શહેરમાં આજ સમાજના અંગરૂપે તમામ બેંક કર્મચારીઓએ એક એકતાના પ્રતીક રૂપે ખૂબ સારી રીતે એક સ્કૂટર રેલી કાઢેલી છે। કરજણથી આમોદ જવાના માર્ગ પર એસટી બસ તેમજ બાઇક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતા એક વ્યક્તિનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું।
પ્રાપ્ત થતી વિગતો અનુસાર આમોદ કરજણ માર્ગ પર વાગરા ખાતે રહેતો મકબૂલ અહેમદ દિવાન પોતાની મોટરસાયકલ લઈ માતર ગામ પાસેથી પસાર થતો હતો. તે સમય દરમિયાન પૂરપાટ ઝડપે આવતી એસટી બસે મકબૂલની બાઇકને અડફેટમાં લેતા નીચે પટકાયેલા મકબૂલ દિવાનનું ગંભીર ઇજાઓ પહોંચતા તેનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. બનાવની જાણ થતાં આમોદ પોલીસ તાત્કાલિક સ્થળ પર દોડી આવી હતી તથા યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સોસાયટીઓમાં સીસીટીવી કેમેરા લગાવવા માટે 30% જેટલું ફંડ આપવાની જાહેરાત કરવામાં આવી છે. શહેરમાં ક્રાઇમ રેટ ઘટે તથા ખુલ્લેઆમ ફરી રહેલા સામાજિક તત્વો પર રોક આવે તે હેતુસર સુરક્ષા સેતુ સોસાયટી અંતર્ગત શહેર પોલીસ દ્વારા સોસાયટી લેવલે સીસીટીવી કેમેરા લગાવવા 30% ફંડ આપવામાં આવશે તેમજ 70% ખર્ચ સોસાયટીઓએ ચૂકવવાનો રહેશે. આજથી શહેરમાં તમામ પોલીસ મથકોમાંથી ફોર્મ મેળવી શકાશે. વડોદરામાં પ્રારંભિક તબક્કે 100 સોસાયટીમાં યોજના લાગુ કરાશે. આ બાબતે પોલીસ ઇન્સ્પેક્ટરની મદદ અને સલાહ સૂચનો લઈ કયા સ્થળે કેમેરા લગાવવા તે નક્કી કરવામાં આવશે. ગુજરાત સરકાર સુરક્ષા સેતુ હેઠળ શહેરમાં તમામ સોસાયટીઓમાં સીસીટીવી લગાવવા માટે એક સ્કીમ લગાવ્યું છે. એ સ્કીમ તહેત જે સોસાયટીમાં 70%નું સીસીટીવી ખર્ચ ભોગવવા તૈયાર હોય એવા સોસાયટીમાં બાકી 30% સુરક્ષા સેતુ તરફથી ખર્ચ કરીને સીસીટીવી લગાવવામાં આવશે. અને અત્યારે છૂટક લગાવવામાં આવે છે એટલે ત્યાં રેકોર્ડિંગનું સિસ્ટમ બધું સોસાયટીમાં અંદર જ લગાવશે. થોડા સમય પછી આખી શહેરની એક સીસીટીવીની નેટવર્ક અત્યારે ચાલુ છે ને નેટવર્ક પૂરું થયા પછી તમામ સોસાયટીના જે સીસીટીવીની નેટવર્ક પોલીસ કમિશનર કચેરીમાં સીસીટીવીના જો કંટ્રોલ રૂમ છે ત્યાં જોડાવવામાં આવશે. અને આજે જે સોસાયટીના સંચાલકોને હું અપીલ કરું છું, જે સોસાયટીમાં અત્યારે આપે હોઈ શકતા હોય 70%ની ખર્ચ, બાકી 30% વધારેમાં વધારે 1.5 લાખ સુધી સુરક્ષા સેતુમાં આપવામાં આવશે. બાકી પૈસા સોસાયટીના ખર્ચે જેટલી સીસીટીવી જોઈએ એટલા સીસી લગાવીને તમે તમારા સુરક્ષા વધારી શકશો અને એકબીજાના પ્રેરણા આપી શકશો અને પોલીસને ડાયરેક્ટલી તમારા સાથે સંકલન રાખી શકશો અને મદદ પણ કરી શકશો. જેટલી ખૂબ સારી સક્ષમથી પોલીસે પણ આપને મદદરૂપ થઈ શકશે એ હેતુથી આ સ્કીમ ચાલુ રાખવામાં આવ્યા છે. હું અપીલ કરું છું તમામને આ સ્કીમનો ઉપયોગ કરે અને વધારે સોસાયટીઓ આગળ આવે. કાનૂની મેડિકલ કેસોમાં સર્ટિફિકેટ લેવા માટેના વિલંબને અટકાવવા માટે ટૂંક સમયમાં જ એક સોફ્ટવેર લોન્ચ કરવામાં આવશે. શહેરમાં થતા અકસ્માતના ગુનામાં તેમજ પોલીસ કેસમાં ડોક્ટરોની વ્યસ્તતાને પગલે સર્ટિફિકેટ મેળવવા ઘણો વિલંબ થતો હોય કાનૂની કાર્યવાહી ખોરવાઈ જાય છે. જેને ધ્યાનમાં રાખીને આગામી સમયમાં પોલીસ તંત્ર દ્વારા એક સોફ્ટવેરનો પ્રારંભ કરવામાં આવશે જેના પગલે પોલીસ તાત્કાલિક જરૂરિયાત મુજબ સર્ટિફિકેટ મેળવી શકશે. પોલીસ અને ડોક્ટર વચ્ચે ખૂબ જ સારું સંકલન સ્થપાશે. વધુ માહિતી શહેર પોલીસ કમિશનર ઈ રાધાકૃષ્ણને મીડિયાને આપી હતી. અત્યારે જે કેસીસ થતું હોય મેડિકો લીગલ સર્ટિફિકેશન માટે દવાખાનામાં મોકલવામાં આવે છે, ચકાસણી માટે, સારવાર માટે. અને જે સર્ટિફિકેટ ડૉક્ટર પાસેથી આપણને પોલીસને મળવું જોઈએ અત્યારે મેન્યુઅલી લેવામાં આવે છે. થોડા મોડું પણ થાય છે, ક્યારેક એ મોડું ખૂબ લાંબી પણ થઈ જાય છે અને ડૉક્ટરો પણ ખૂબ વ્યસ્ત હોય એમનું પણ ખૂબ મુશ્કેલી પડે છે દર વખતે સર્ટિફિકેટ સમયસર આપવા માટે. હવે એક સોફ્ટવેર અમે ડેવલપ કરવામાં આવે છે, એ ચાલી રહ્યું છે, એ અવોર્ડ પણ આપી દીધું છે. ટૂંક સમયમાં MLC કેસીસ જે મેડિકો લીગલ કેસીસનો ડૉક્ટરો સાથે દવાખાનો સાથે પોલીસ સ્ટેશનનું સંકલન થાય છે. ત્યાં ડૉક્ટર જ્યારે પેશન્ટ થાય પોતાના કમ્પ્યુટર ઉપર જે કંઈ ડાયગ્નોસિસ લખે, જે કંઈ પરીક્ષણની નોંધ લખે એ તમામ, એટલે કોઈ ડૉક્ટરનો પણ વધારે લખવાનું જરૂર નહીં પડે અને પોલીસને તાત્કાલિક ઓન ધ સ્પોટ જ્યારે સર્ટિફિકેટ જોઈએ છે ત્યારે તાત્કાલિક મેળવી શકશે. એટલે આખું જો વિલંબ થાય છે એ જરૂર નહીં પડશે અને સમયસર સર્ટિફિકેટ મેળવવાથી પોલીસનું ઇન્વેસ્ટિગેશનમાં પણ ખૂબ સારી રીતે સહયોગી બનશે, ચાર્જશીટ કરવામાં પણ ઉપયોગી બનશે, એ જ પ્રમાણે ટ્રાયલમાં પણ ખૂબ સારું ઉપયોગી બનશે. એ અત્યારે ચાલી રહ્યું છે. આશા રાખું છું ટૂંક સમયમાં એ લોન્ચ કરવામાં આવશે વડોદરા શહેરને અને તમામ ડૉક્ટરો અને પોલીસ અધિકારીઓ વચ્ચે ખૂબ સારી સંકલન રહેશે. જય હિન્દ.
છાણી પોલીસ મથકમાં ઘરફોડ ચોરીમાં ગુનામાં સંડોવાયેલા વોન્ટેડ આરોપીને ડીસીપી પોલીસે ઝડપી પાડ્યો હતો. છાણી પોલીસ મથકમાં અનેક ઘરફોડ ચોરીમાં સંડોવાયેલો અને છેલ્લા ઘણા સમયથી પોલીસથી ભાગતા ફરતા વોન્ટેડ આરોપી છાણીકોટના રહેવાસી મહેન્દ્રભાઈ ભાવુભાઈ ગોહિલને ઝડપી પાડ્યો હતો. પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. વેસ્ટર્ન રેલવે મજદૂર સંઘ દ્વારા પ્રતાપનગર ડીઆરએમ કચેરી ખાતે ધરણા કરી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. રેલવેના વિવિધ વિભાગોમાં એફડીઆઈના વિરોધ તેમજ રેલ કર્મચારીઓના વિવિધ પ્રશ્નોને અંગે આજે વેસ્ટર્ન રેલવે મજદૂર સંઘ દ્વારા પ્રતાપનગર ડીઆરએમ કચેરી ખાતે ધરણા કરી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. નેશનલ ફેડરેશન ઓફ ઇન્ડિયન રેલવેમેને સેન્ટ્રલ ટ્રેડ યુનિયન સાથે મળી લીધેલા નિર્ણય મુજબ વેસ્ટર્ન રેલવે મજદૂર સંઘ દ્વારા મુંબઈ, વડોદરા, અમદાવાદ, રાજકોટ, રતલામ તથા ભાવનગર ખાતે ધરણાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જેને અનુલક્ષીને આજે વડોદરામાં મજદૂર સંઘના શરીફ ખાન પઠાણની આગેવાનીમાં પ્રતાપનગર ડીઆરએમ કચેરી ખાતે રેલ કર્મચારીઓએ ધરણા કરી ભારે સૂત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શન કર્યું હતું. રેલ કર્મચારીઓએ રેલવેનું ખાનગીકરણ ન થાય તેમજ રેલ કામદારોના વિવિધ પ્રશ્નોનું વહેલી તકે નિવારણ આવે તેવી ઉગ્ર માંગણી કરી હતી. સેન્ટ્રલની બધી ટ્રેડ યુનિયન ઇન્ટુક, આઈટુક, એચએમએસ, બીએમએસ, સીટુ દિલ્હીમાં નિર્ણય લીધો કે આ નવી સરકારના આવ્યા પછી જેમાં ભારતીય મજદૂર સંઘ બી છે જે બીજેપીની સાથે જોડાયેલી યુનિયન છે, તો સરકારની જે નવી સરકારની જે રીતિ નીતિઓ છે એ કામદાર વિરોધી છે. મેઇન મુદ્દા જે છે આજે પૂરા દેશમાં નેશનલ પ્રોટેસ્ટ ડે તરીકે અમે આજે પૂરા ભારત વર્ષમાં આ પ્રમાણેના ધરણા, રેલીઓ અને એ કરી રહ્યા છે. દિલ્હીમાં ચક્કાજામ થશે આજે. એફડીઆઈ ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ 100% રેલવેમાં જે દાખલ કરવાની વાત કરી રહ્યા છે નવી સરકાર, એ ખોટી વાત છે. નિજીકરણ, રેલવેને વેચવાની વાત, દેશને વેચવાની વાત થઈ રહી છે. ભારતની આજે દેશની જે ઇકોનોમી છે એનો મોટો ભાગ રેલવેની ઇકોનોમી પર નિર્ભર કરે છે. તો રેલ વેચાશે, દેશ વેચાશે. કાનૂન જે કર્મચારીઓના પક્ષમાં જે કાયદા બન્યા, દેશ આઝાદ થયો અમારો ત્યારથી જે કાનૂન કર્મચારીઓના પક્ષમાં બન્યા એ બધા કાનૂનો બદલીને એમ્પ્લોયર, માલિકના ફેવરમાં કાનૂન બનાવવાની સરકારે ચેષ્ટા કરી છે. પાર્લામેન્ટમાં બિલ લાવી રહ્યા છે, એનો અમે ભરપેટ વિરોધ કરીએ છીએ. વેસ્ટર્ન રેલવે મજદૂર સંઘના મહામંત્રી માહુરકર દાદા આજે અમદાવાદમાં સભા સંબોધિત કરશે. રાઘવૈયાજી એનએફઆઈઆરના મહામંત્રી અને જેસીએમના 34 લાખ કેન્દ્રીય કર્મચારીઓના નેતા દિલ્હીમાં દિલ્હી જામ કરશે. આજે સેન્ટ્રલ એસટી ડેપો ખાતે ભાજપા દ્વારા સભ્ય નોંધણીનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. આ પ્રસંગે સેન્ટ્રલ એસટી ડેપો ખાતે શહેર ભાજપા પ્રમુખ ભરત ડાંગર, પરાક્રમસિંહ જાડેજા સહિતના નેતાઓ હાજર રહ્યા હતા. તેમજ એસટી ડેપો પરથી મુસાફરોને ભાજપના ટોલ ફ્રી નંબર પર ડાયલ કરી સભ્ય નોંધણી કરાવવામાં આવી હતી. મોટી સંખ્યામાં મુસાફરોએ પણ ભાજપના ટોલ ફ્રી નંબર ડાયલ કરી ભાજપામાં સભ્યપદ નોંધાવ્યું હતું. દરેકે દરેક મતદારને ભારતીય જનતા પાર્ટીના સભ્ય બનાવવાની ઝુંબેશના ભાગરૂપે આજરોજ વડોદરા સેન્ટ્રલ બસ સ્ટોપ ખાતે, વિટકોસ ખાતે અને અલગ અલગ વડોદરા શહેરમાં આવેલા બધા જ બસ સ્ટેશનો ખાતે મુસાફરી કરનાર મુસાફરોને સભ્ય બનાવવાના શુભ આશય સાથે આજે સભ્ય નોંધણી કાર્યક્રમ ચાલી રહ્યો છે. ખૂબ મોટી સંખ્યામાં વ્યાપક સમર્થન લોકોનું મળી રહ્યું છે. લોકો સ્વયંભૂ પણ સમર્થન માટે થઈને સભ્ય બનવા માટે આવે
આવે છે. આપના માધ્યમથી હું સર્વે નગરજનોને પણ અપીલ કરું છું કે આપ પણ ભારતીય જનતા પાર્ટીના સદસ્ય બનવા માંગતા હો, મોદીજીની સાથે જોડાવા માંગતા હો તો એક નંબર પર ડાયલ કરી નિઃશુલ્ક છે, એની કોઈ ચાર્જ પણ નથી. નંબર છે 1800-266-2020. ફરી એકવાર નંબર બોલું છું 1800-266-2020. એટલે કે 1800-266-2020 ઉપર ફોન કરવાથી આપનો ફોન કટ થશે અને આપને પણ ભારતીય જનતા પાર્ટીના સદસ્ય બનવાનો મેસેજ પણ આવશે. તો આપ પણ ભારતીય જનતા પાર્ટી સાથે જોડાઓ, વિકાસમાં પોતાનું યોગદાન આપો અને નરેન્દ્રભાઈ મોદીના હાથને મજબૂત કરો. સમય થયો છે એક નાનકડા વિરામનો. વિરામ બાદ પુનઃ મળીએ, ત્યાં સુધી જોતા રહો DNTV સમાચાર. उत्सव या त्योहार लिज्जत पापड़ हो हर बार. कुर्रम 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 करम मजेदार लिज्जतदार साथ स्वाद में लिज्जत लिज्जत पापड़. खादी और ग्राम उद्योग कमीशन द्वारा मान्य श्री महिला गृह उद्योग लिज्जत पापड़ का વૈશાલી ટ્રાવેલ્સ આપની બહેતરીન સેવામાં આરામદાયક પ્રવાસ અને સંતોષકારક પ્રવાસ માટેનું લોકપ્રિય નામ એટલે વૈશાલી ટ્રાવેલ્સ. પ્રવાસ તો વૈશાલી ટ્રાવેલ્સનો જ. ફક્ત બસ ભાડામાં સારંગપુર, વીરપુર, ચોટીલા, ગોંડલ, શનિદેવ, શિંગણાપુર સાથે શેરડી, નાસિક, ત્રંબકેશ્વર, દ્વારકા, બેટ દ્વારકા અને સોમનાથ, મહુડી, અંબાજી અને ખેડબ્રહ્મા. દર પૂનમે અંબાજી ડાકોરની યાત્રા, આરામદાયક સફર, દિવાળીનું ખાસ નજરાણું, રોયલ રાજસ્થાન, રાજસ્થાનના રમણીય સ્થળોની સફર. આજે પધારો વૈશાલી ટ્રાવેલ્સ. નહેરુ ભવન સામે, કીર્તિ સ્તંભ પાસે, રાજમહેલ રોડ, વડોદરા. ફોન 24249052 242962. આ ભાગ દોડ ભરી જિંદગી અને કામકાજમાં વ્યસ્ત લોકો પોતાની મિલકતના માલિકી હક ધરાવતા જરૂરી દસ્તાવેજ જેવા કે કોઈ પણ ક્લાયન્ટ જ્યારે પ્રોપર્ટી પરચેસ કરે છે ને એ સમયે કેટલી ગવર્મેન્ટ ઓફિસોમાં એને કાગળિયા ચેક કરવાનો હોય છે. એ દરેક ગવર્મેન્ટ ઓફિસમાં કાગળિયા ચેક કરી અને એ પ્રોપર્ટી પરચેસ થાય કે ના થાય એ અહીંથી અમે એમને ગાઈડન્સ આપીએ છીએ. ત્યારબાદ એ પ્રોપર્ટી જો પરચેસ થાય તો એના કયા ડોક્યુમેન્ટ્સ અગત્યના છે, જેવી રીતે સૌથી પહેલું ડોક્યુમેન્ટ આવે કે બાનાખત, કે કોઈ પણ પ્રોપર્ટી પરચેસ કરીએ ત્યારે એગ્રીમેન્ટ ઓફ સેલ બનાવતા હોય છે. એ એગ્રીમેન્ટ ઓફ સેલ બનાવીએ, એ એગ્રીમેન્ટ ઓફ સેલ પછી એના પછી ટાઇટલ ક્લિયરન્સ સર્ટિફિકેટ, વેચાણ દસ્તાવેજ, સિટી સર્વેમાં ક્લાયન્ટનું નામ ચડાવવાનું, લાઇટ બિલમાં ક્લાયન્ટનું નામ ચડાવવાનું, વેરા બિલમાં ક્લાયન્ટનું નામ ચડાવવાનું, જો ગેસ લાઇન હોય તો ગેસમાં ક્લાયન્ટનું નામ ચડાવવાનું અને તે જ પ્રમાણે ટેલિફોનમાં પણ ક્લાયન્ટનું નામ ચડાવવાનું. આ 9 જગ્યાએ નામ ટ્રાન્સફરની સર્વિસ ફક્ત એક જ પ્લેસ પર પ્રોવાઈડ થાય છે, એ છે કશ્યપ શાહ એન્ડ એસોસિએટમાં. એ અભિયાનને વેગ આપવા માટે સૌથી પહેલા તો અમે આ બુકલેટ બહાર પાડી કે પ્રોપર્ટીના કયા ડોક્યુમેન્ટ્સ અગત્યના છે. એ આ બુકલેટમાં બધી વિગતવાર માહિતી એ દર્શાવેલી છે. આ ઉપરાંત અમે લોકો અહીંયા એક ટેલિકોલિંગ ડિપાર્ટમેન્ટ સ્ટાર્ટ કર્યું છે. આ એક નવી સેવા અમે લોકોએ ચાલુ કરેલી છે જેનું નામ છે લીગલ ડોક્યુમેન્ટેશન સર્વિસ સેન્ટર. કશ્યપ શાહ એન્ડ એસોસિએટ્સ, ગ્રાઉન્ડ ફ્લોર, ધર્મ વિહાર, ઓપોઝિટ જૈન ટેમ્પલ, દેરાપોલ, રાજમહેલ રોડ, વડોદરા 1. ફોન નંબર 24244453. મોબાઈલ 9825215839. ટોલ ફ્રી નંબર 180023315839. આપનું હાર્દિક સ્વાગત છે એડવાન્સ ENT હોસ્પિટલ અને એન્ડોસ્કોપી સેન્ટરમાં. વડોદરા શહેરમાં વિકાસ પામી ચૂકેલ વિસ્તારમાં હવે તમને મળશે કાન, નાક અને ગળાને લગતી બધી સમસ્યાઓનું સમાધાન. હોસ્પિટલમાં આવેલી સુવિધાઓ જેવી કે ફુલ્લી AC વેઇટિંગ રૂમ, આંતરરાષ્ટ્રીય સ્તરના સંપૂર્ણ જંતુરહિત સાધનોથી ENT સારવાર, હાઈટેક ઓપરેશન થિયેટર જેમાં છે ઇમ્પોર્ટેડ માઇક્રોસ્કોપ, CCTV અને અન્ય આધુનિક ઉપકરણો, સુપર ડિલક્સ રૂમ, નાક, કાન, ગળા અને કેન્સર જેવા તમામ રોગોની આધુનિક પદ્ધતિથી સારવાર અને ઓપરેશન. નાકમાં મસો, જૂની શરદી, સાઇનસ, વાંકા પડદા જેવા રોગોની જર્મન મશીન અને દૂરબીન દ્વારા ટાંકા ચીરા લીધા વગર ઓપરેશનની સુવિધા. કાનમાં રસી, સડો, હાડકી બદલવી, નવા પડદા નાખવા જેવી સમસ્યાઓનું ઇમ્પોર્ટેડ માઇક્રોસ્કોપ દ્વારા નિવારણ. લેઝર મશીન તથા રેડિયો ફ્રીક્વન્સી ક્વાયોટરી જેવા સાધનોથી કાકડા, થાઇરોઇડ અને લાળ ગ્રંથિનું ઓપરેશન. વોઇસ ક્લિનિક જેમાં કર્કશ અવાજ,
સ્વતંતુના લકવા, સ્વતંતુમાં મસાનો દૂરબીન તથા લેઝર દ્વારા લોહી મુક્ત ટાંકા વગરનું ઓપરેશન, ગળાની ગાંઠ, કેન્સરનું નિદાન અને સારવાર, કોસ્મેટિક અને પ્લાસ્ટિક સર્જરી, કમ્પ્યુટરાઇઝ મશીન દ્વારા બહેરાશનું નિદાન અને સારવાર. આ બધી સારવાર થશે ઓસ્ટ્રેલિયામાં સર્જરીની વિશેષ ટ્રેનિંગના અનુભવી 12 વર્ષથી વધુ પ્રેક્ટિસ કરનાર તથા 3000 થી વધુ સક્સેસફુલ ઓપરેશન કરનાર તેમજ નાકની એન્ડોસ્કોપી સાઇનસ સર્જરીના એકમાત્ર સુપર સ્પેશિયાલિસ્ટ ડોક્ટર અંકિત સિંઘાનિયા દ્વારા. આ ઉપરાંત આપને આપવામાં આવશે સુવિધાઓ જેમાં કેશલેસ મેડિક્લેમ તેમજ TPA નો સમાવેશ. ગવર્મેન્ટ ઓફ ગુજરાત દ્વારા આપવામાં આવેલ RSBY ધારકો માટે મફત સારવાર. તો હવે નાક કાન ગળાને લગતી બધી સમસ્યાનો ઉકેલ મળશે એડવાન્સ ENT હોસ્પિટલ એન્ડ એન્ડોસ્કોપી સેન્ટરમાં. Reach us to reach Canada. Yes, Canada is calling you. Visit Kanan International Private Limited. Achieve your dream. A renowned name for student visa, immigration, PR with experience of 15 years. Tie-ups with 51 colleges and universities in Canada. And more than 2,000 visas successfully processed. Visit Kanan International and fly to Canada. Your dream destination. Kanan International Private Limited, Kanan House, D-Wing, 2nd floor, Trident Mall, Racecourse. ટેસ્ટમાં બેસ્ટ અને વેરાયટીમાં ચકાસ, બસ એક જ નામ, નીલકંઠ રેસ્ટોરન્ટ. જી હા, આપના વિસ્તાર કારેલી બાગમાં અવનવી વાનગીઓનો ખજાનો લઈ સ્વાદ રસિયાઓ માટે આવી ગયું છે નીલકંઠ રેસ્ટોરન્ટ. ચાઇનીઝ, પંજાબી અને કોન્ટિનેન્ટલ ફૂડની ડિલિશિયસ ડિશની મજા માણવાનું એકમાત્ર સ્થળ નીલકંઠ રેસ્ટોરન્ટ. ફિક્સ પંજાબી લંચ માત્ર 90 રૂપિયામાં અને એક્ઝિક્યુટિવ પંજાબી લંચ માત્ર 130 રૂપિયામાં. તો કોની જુઓ છો, આજે જ પધારો નીલકંઠ રેસ્ટોરન્ટ, કર્મભૂમિ કોમ્પ્લેક્સ, મેન્ટલ હોસ્પિટલની સામે, વિઠ્ઠલવાડીની બાજુમાં, કારેલી બાગ, વડોદરા. કોન્ટેક્ટ નંબર 9426546160. વિરામ બાદ આપનું સ્વાગત છે. કલેક્ટરના હસ્તે વડોદરા ખાતે સશસ્ત્ર સેના ધ્વજ દિનની ઉજવણીનો શુભારંભ થવા પામ્યો હતો. સમગ્ર દેશમાં પ્રતિવર્ષ 7 ડિસેમ્બર સશસ્ત્ર સેના ધ્વજ દિનની ઉજવણી કરાય છે. આ વર્ષે સશસ્ત્ર સેના ધ્વજ દિનની ઉજવણી તારીખ આજ રોજ કરવામાં આવી હતી. દેશની સુરક્ષા અને અખંડિતતા માટે પોતાનું સર્વોચ્ચ જીવન સમર્પિત કરનારા આપણા શૂરવીર સૈનિકો અને તેઓના પરિવારજનોનું કૃતજ્ઞ રાષ્ટ્ર આ દિવસે અભિવાદન કરે છે. આ અવસરે સેવારત અને નિવૃત્ત સૈનિકો તેમજ તેમના પરિવાર માટે ભંડોળ એકત્ર કરવાની શરૂઆત કલેક્ટર શ્રીના હસ્તે કરાઈ હતી. આજે વડોદરા ખાતે જિલ્લા કલેક્ટર ડોક્ટર વિનોદ રાવ દ્વારા સશસ્ત્ર સેના ધ્વજ દિન નિમિત્તે સૈનિકો માટે ફાળો આપી સશસ્ત્ર સેના ધ્વજ દિનનો શુભારંભ કરાતા દેશની સુરક્ષા કાજે સતત દિવસ રાત ફરજ બજાવતા સૈનિકો અને તેઓના પરિવારજનોના કલ્યાણ માટે વડોદરા જિલ્લા શહેરના નાગરિકો ઉદાર હાથે ફાળો આપી તેઓનું ઋણ અદા કરવા અપીલ કરી હતી. ભંડોળનો ઉપયોગ સૈનિકો અને તેમના પરિવારજનોની કલ્યાણ માટેની યોજનાઓમાં કરવામાં આવે છે. ભારતમાં દર વર્ષે 7મી ડિસેમ્બરના રોજ રાષ્ટ્રીય ધ્વજ દિન તરીકે ઉજવવામાં આવે છે. આ વર્ષે પણ 7મી ડિસેમ્બરના રોજ રાષ્ટ્રીય ધ્વજ દિન તરીકે ઉજવવામાં આવશે. આ એક રાષ્ટ્રીય ધ્વજ દિનના ઉજવણીના પૂર્વ ભૂમિકા એ છે કે રાષ્ટ્ર માટે જે લોકો પોતાના જીવનને જોખમમાં મૂકીને રાષ્ટ્રની સુરક્ષામાં જોડાયેલા દેશના આર્મી, નેવી અને એરફોર્સના જવાનો અને એમના પરિવારજનો માટે રાષ્ટ્ર ખૂબ થેન્ક્સ ગિવિંગના એક ફિલિંગ સાથે પોતાના એક દિવસની ઉજવણી કરે છે. અને જેટલા આર્મ્ડ ફોર્સીસ છે એમના પરિવારજનો માટે વેલફેર સ્કીમ્સ છે એના માટેના એક ફંડ રેસિંગ તરીકે પણ આ દિવસના ઉજવણીના એક ધ્યેય હોય છે, મિશન હોય છે. આજના દિવસે વડોદરા જિલ્લામાં ફ્લેગ ડેના પ્રોગ્રામના ઇનોગ્રેશન મારા એક ટોકન ડોનેશનથી મેં ચાલુ કર્યું છે. હું વડોદરાના તમામ જાગૃત અને રાષ્ટ્રભક્ત નાગરિકોને વિનંતી કરીશ કે આ એક ઉમદા કાર્યમાં દિલથી જોડાઈ જાય અને આ સેવાના કામ છે, રાષ્ટ્રભક્તિના કામ છે, એમાં
ખૂબ દિલથી ઉદારતાથી જોડવા માટે તમામને વિનંતી કરું છું. પંચમહાલ જિલ્લાના શહેરાના ધારાસભ્યને ત્યાં તાંત્રિક વિધિ કરવા જતા 2 યુવાનો રંગે હાથે ઝડપાઈ જતા ભારે ખળભળાટ મચી જવા પામ્યો હતો. મળતી વિગતો અનુસાર પંચમહાલના શહેરાના ધારાસભ્ય જેઠા ભરવાડને નુકસાન કરવાના ઈરાદે 2 શખ્સો અણિયાદ ગામે તેમના નિવાસસ્થાનના કમ્પાઉન્ડમાં તાંત્રિક વિધિનો સામાન મૂકવા જતા અન્ય લોકોએ બંને યુવાનોને ઝડપી પાડ્યા હતા. ઝડપાયેલા બંને જણા કાલોલ તાલુકાના કાંકરના મુવાડા ગામના મનોજ રાઠોડ તથા સુનિલ રાઠોડ હોવાનું બહાર આવ્યું હતું. બંને જણાને શહેરા પોલીસને સોંપવામાં આવતા તેમણે પીબી બારિયાના નામના શખ્સે ડેરીમાં નોકરી આપવાની લાલચ આપી તાંત્રિક વિધિનો સામાન જેઠા ભરવાડના કમ્પાઉન્ડમાં મૂકી આવવા જણાવ્યું હોવાની કબૂલાત કરી હતી. પીબી બારિયા સાહેબે એમની ગાડીમાં કંઈક એવી વસ્તુ અમને આપી કે નાખવાની કઈ નાખવાની જેઠા ભરવાડ સાહેબના બાઈને. એટલે તમે લોકો કઈ ગયા હતા? ગેટ ઉપર અમને પિકઅપ કર્યા અને એ વસ્તુ લઈને આવ્યા હતા. તમને કે નોકરી અપાવશું, તમારે કે આટલી વસ્તુ છોડી દેવાની નહીં, ત્રીજે દિવસથી તમે નોકરી લગાવી. પોલીસે બંને જણાની ધરપકડ કરી ઝીણવટભરી તપાસ હાથ ધરી છે. પીવી બારિયાએ તેમની ગાડીમાંથી ઉતારેલ અને આ બંને આરોપીઓએ ફરિયાદીના કમ્પાઉન્ડમાં પ્રવેશ કરી જેઠાભાઈના ઘર આગળ આ તાંત્રિક વિધિ કરેલું પડીકું વેરેલ અને તે દરમિયાન ફરિયાદીએ આ બંને આરોપીને પકડતા તેઓએ ફરિયાદીને ગરદાપાટુનો માર મારેલ તથા જાનથી મારી નાખવાની ધમકી આપેલ અને આ દરમિયાન બીજા ઈસમો આવી જતા ફરીની માલિકીની જગ્યામાં આ ઈસમોએ વ્યથા કે હુમલો કરવાના ઈરાદે પ્રવેશ કરેલ અને આરોપી નંબર 3 નાએ તેઓના આ કૃત્ય કરવા બદલ નોકરીની લાલચ આપેલ હોય અને એમને નોકરીની લાલચ આપી આ કૃત્ય કરવા પ્રેરિત કરેલ અને પ્રેરિત કરી ગુનો કરેલ છે. ગંદકી તેમજ દૂષિત પાણીથી ત્રસ્ત ડભોઈ નગરના રહીશોએ પાલિકા પ્રમુખને રજૂઆત કરી હતી. ઉલ્લેખનીય છે કે ચીપવાડ બજાર તેમજ ભૂરા મોહલ્લા ખાતે છેલ્લા કેટલાય સમયથી પીવાનું દૂષિત પાણી આવતું હોવાનું તેમજ ગંદકીના લીધે સ્થાનિક રહીશો હેરાન પરેશાન થઈ ગયા છે. અંગે નગરપાલિકામાં લેખિત તથા મૌખિક રજૂઆત કરવા છતાં પણ કોઈ નિરાકરણ નહીં આવતા આજે સ્થાનિક રહીશો પાલિકા કચેરીએ પહોંચી ગયા હતા. નગરપાલિકામાં ડ્રેનેજના પાઇપ બદલવા માટે ભૂરા મોહલ્લા દસાલાલ વાડી પાછળ ઓરવાડના નાકે 1 વર્ષથી પાઇપ તૂટેલા છે. એનું આવેદન પત્ર અમે આપવા આવેલા. અમને ખાલી આશ્વાસન આપ્યું છે કે કાલે સવારથી કામ શરૂ થશે, માણસ જોવા આવશે, કામ ચાલુ કરશે. કેટલા ટાઈમથી આ સમસ્યા છે? આ 1 વર્ષ ઉપરાંતથી આ પ્રોબ્લેમ છે. અમે વારંવાર રજૂઆત કરી છતાં પણ આ લોકોએ ધ્યાન કેન્દ્રિત કર્યું નથી. શું કરશો હવે? શું કરો? આ કામ નહીં થાય તો અમે આંદોલન કરી અને ભૂખ હડતાળ પર ઉતરીશું. તેમજ નગરપાલિકા પ્રમુખ ડોક્ટર બીજે બ્રહ્મભટ્ટને રજૂઆત કરી તાત્કાલિક આ અંગે યોગ્ય નિરાકરણ લાવવા માંગણી કરી હતી. નહીં તો આગામી દિવસોમાં ભૂખ હડતાળ પર ઉતરી જવાની ચીમકી પણ રહીશોએ ઉચ્ચારી હતી. કેવું પાણી અંતમાં ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર. ટ્રાફિકના ભારણના કારણે રસ્તો સાંકડો બની જતા વાઘોડિયા રોડ વિસ્તારના શ્રદ્ધાળુઓનો નવતર પ્રયોગ વર્ષો જૂના હનુમાનજીના મંદિરને 25 ફૂટ પાછળ ખસેડાશે. પગાર વધારા સહિતની વિવિધ માંગણીઓને લઈને આજે તમામ રાષ્ટ્રીયકૃત બેંકોમાં કર્મચારીઓ હડતાળ પર ઉતરી જતા કરોડોના ચેક ક્લિયરિંગ અટવાયા. રેલી યોજી સયાજીગંજ ખાતે વિરોધ પ્રદર્શન. શહેર નજીકના કરજણથી આમોદ જવાના માર્ગ પર એક એસટી બસ તેમજ બાઇક વચ્ચે સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં એક વ્યક્તિનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત. તો આ સાથે જ આજના સમાચાર અહીં સમાપ્ત થાય છે. આવતીકાલે ફરી મુલાકાત થશે. ત્યાં સુધી સમગ્ર DNTV સમાચાર ટીમને રજા આપશો. નમસ્કાર.